નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર ભાવસાર આપ સર્વનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ MSE નોલેજ હબ ઓનલાઈન લર્નિંગ ચેનલમાં સ્વાગત કરું છું। અમે તમને આપીએ છીએ સંપૂર્ણ સચોટ અને વિશ્લેષિત માહિતી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો એકાઉન્ટ્સ ભાગ 1 પ્રકરણ નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। એની અંદર આપણે વાર્ષિક હિસાબનો અગાઉ દાખલો જોઈ ગયા અને આજે આપણે બીજો દાખલો જોવાના છીએ। સ્વાધ્યાયનો 17મો દાખલો, દાખલા નંબર 17। મન અને મોહન 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે। એટલે એમનું ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ આપણે જોઈએ તો કે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 1:1। બરાબર છે મિત્રો। નીચે દર્શાવેલ સરવૈયો અને હવાલાઓને ધ્યાનમાં લઈ તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો। આપણને નીચે અહીંયા કાચું સરવૈયું અને હવાલા આપ્યા છે, એના આધારે આપણે ધંધાકીય એકમના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। હવે વાર્ષિક હિસાબોની અંદર મિત્રો કયા કયા આવે તો ખાતાઓ આવે તો વાર્ષિક હિસાબોની અંદર આપણને સૌપ્રથમ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા અને ત્યાર પછી 31/3/2000 જે કોઈ પણ આપેલું એ વર્ષના છેવટના રોજનું પાકું સરવૈયું। તો અહીંયા મિત્રો આપણને આપેલું છે મન અને મોહનની ભાગીદારી પેઢીનું 31/3/2017 રોજનું કાચું સરવૈયું આપેલું છે મિત્રો આપણને। બરાબર છે, કાચું સરવૈયું આપેલું છે। તો કાચા સરવૈયાની અંદર ખાતાઓનું નામ, ઉધાર બાકી અને જમા બાકી છે અને આપણે સૌપ્રથમ હવાલા સોલ્વ કરવાના છે। તો હવાલા સોલ્વ કરતા જઈએ અને એની અસર આપતા જઈએ। અહીંયા આપણે તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બનાવ્યું છે। ત્યાર પછી અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યું છે। ભાગીદારોના અહીં ચાલુ ખાતાની વિગતો આપેલી છે એટલે ચાલુ ખાતા બનાવ્યા છે અને તારીખ 31/3/2017 રોજનું પાકું સરવૈયું બનાવ્યું છે। જેમ જેમ અસરો આવતી જશે એમ આપણે અસરો આપતા જશું। મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા। તો સૌપ્રથમ આપણે હવાલાથી શરૂઆત કરીએ। સ્વાધ્યાયના દાખલા નંબર 17 પાના નંબર પુસ્તકની અંદર 86 પર। બરાબર છે, નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે મિત્રો। હવે આપણે હવાલાઓની શરૂઆત કરી તો સૌપ્રથમ હવાલો છે આખરના સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે મિત્રો, વધુ છે। જ્યારે પણ બજાર કિંમત વધુ હોય ત્યારે એ વાક્યને, વધુવાળા વાક્યને તમારે ધ્યાનમાં લેવું નહીં। હવે તો અહીંયા આખર સ્ટોકની બે કિંમત છે, આ ચોપડે કિંમત છે, ચોપડે કિંમત અને આ બજાર કિંમત છે। તો ચોપડે કિંમત 10% વધુ છે તો વધુ કોઈ દિવસ ધ્યાનમાં ન લેવાય। આખર સ્ટોકની જે ઓછી કિંમત હોય એ ધ્યાનમાં લેવાય। તો ઓછી કિંમત કઈ છે? અહીંયા 80,000, 10% વધુ એટલે 80,000ના 10% એટલે 8,88,000 બજાર કિંમત થાય, પણ એને ધ્યાનમાં લેવાય નહીં। તો આખર સ્ટોકની બાકી અસર ક્યાં આવે? પહેલી અસર આવે વેપારમાં જમા અને બીજી આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ। તો અહીંયા લખી નાખીએ આખર સ્ટોક 80,000। કેટલા? 80,000। આખર સ્ટોકની કિંમત 80,000। બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આખર 80,000। બરાબર છે, આખર સ્ટોક 80,000 કિંમત આપણે લખી છે। ત્યાર પછી બીજો હવાલો, યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો। તો યંત્રો જુઓ મિત્રો, યંત્રો ક્યાં છે? યંત્રો
તો અહીંયા આપણે લખીએ યંત્રો ઓફિસ, અને એની જ નીચે છે ઓફિસના યંત્રની ખરીદી, એટલે બીજો હવાલો અહીંયા અસર કરે. તો ચાલો યંત્રો કેટલા છે? યંત્રો છે 1,50,000ના. યંત્રો 1,50,000. હવે યંત્રની ખરીદી આપેલી છે તો ખરીદી પ્લસ થાય. ખરીદી ક્યારે છે? 1/4/2016. જો મિત્રો વર્ષની શરૂઆત જ છે, વર્ષની શરૂઆત ક્યારે થાય? 1/4/2016 થી અંતિમ દિવસ ક્યારે હોય? 31/3/2017. આ એક આખું વર્ષ બને. તો વર્ષના પહેલા જ દિવસે ખરીદી કરે છે તો સમગ્ર વર્ષનો ઘસારો આવે, એટલે આપણે ઘસારાની ગણતરી સરળ બનશે. એટલે 1,50,000 પ્લસ 40,000 એટલે 1,90,000 કુલ યંત્રની બાકી આવે. હવે માઇનસ ઘસારો. ચાલો ઘસારો કેટલા ટકા કીધો છે? 10%. તો 1,90,000ના 10% 19,000 થાય. હવે 19,000 આપણે બાદ કરીએ. 1,90,000માંથી 19,000 આપણે 1 મિનિટ મિત્રો કેલ્સી લઈ લઈએ. આપણે 1,19,000 1,19,000 માઇનસ 19,000 એટલે 1,71,000. ત્યાર પછી યંત્રો થઈ ગયા. ત્યાર પછી મકાન, તો એની નીચે જ છે મકાન પર બીજો હવાલો આવશે મકાન. ચાલો મકાન કેટલું છે? 2,50,000 માઇનસ ઘસારો 10% એટલે 25,000 થશે. માઇનસ 25,000 2,50,000માંથી 25,000 જાય તો 2,25,000 રૂપિયા ઘસારો આવશે. બરાબર છે મિત્રો? તો આ રીતે જે છે એ તમારો ઘસારો જે છે એ ગણતરી થઈ. 1,90,000ના 1,90,000માંથી 19,000 બાદ કર્યા, 2,25,000માંથી 25,000 બાદ કરે. હવે આ ઘસારાની બીજી અસર, તો ઘસારાની બીજી અસર થાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. એક લીટી મૂકી દઈએ. ઘસારો તો પહેલો છે યંત્રો, યંત્રો પર કેટલો આવ્યો? 19,000. બીજો છે મકાન, મકાન ઉપર કેટલો આવ્યો? 25,000. તો બંનેના આપણે ઘસારાની ગણતરી કરીએ. 19 ને 44,000, તો 44,000 આવે યંત્ર અને મકાનનો ઘસારો, કુલ 44,000. તો પહેલો હવાલો પૂરો, બીજો પણ પૂરો મિત્રો. બરાબર. હવે ત્યાર પછી હવાલા નંબર 3. ₹10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે અને ઘાલખાત અનામત 5% રાખવી. એટલે 50% ઘાલખાત થશે અને 50% રકમ મળશે. બરાબર છે. હવે બેંક એ હવાલો આપણે રહેવા દઈએ. ચોથા હવાલા પર જઈએ. બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો બીઓડી, બીઓડી ક્યાં આવે? મૂડી દેવા બાજુ પર. તો બીઓડી, ચાલો બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ અહીંયા તોલાયું કોણ? બેંક ખાતું અને રોકડ શિલ્લક. ચાલો મિત્રો બેંક ખાતું રોકડ શિલ્લક બે વસ્તુ આપેલી છે. તો અહીંયા આજે બેંક આવે એ બેંક જે છે મિત્રો એની જમા બાકી હોય, બેંક ખાતાની જમા બાકી હોય. કેટલી છે? 3,000. બીઓડી 3,000. બરાબર છે. બીઓડી 3,000 અને એનું વ્યાજ ચૂકવવાનું બાકી વ્યાજ, તો અહીંયા પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 10% છે એટલે 300. 3,000 પ્લસ 300 એટલે ત્યાં 3,300. હવે ચૂકવવાનું બાકી બીઓડીનું વ્યાજ આપણા માટે ખર્ચ કહેવાય, નુકસાન કહેવાય. તો એની બીજી અસર આવે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. બીઓડીનું ચૂકવવાનું બાકી વ્યાજ 300 રૂપિયા. બીઓડીનું ચૂકવવાનું બાકી વ્યાજ 300 રૂપિયા. આ હવાલો પૂરો. 5 નંબર. ₹2,000નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો. એટલે ટૂંકમાં વેચાણ પરત છે પણ એની નોંધ થઈ નથી. તો વેચાણ પરતની નોંધ આપણે કરવી પડે. તો વેચાણ પરતની નોંધ ક્યાં આવે? વેચાણમાંથી માઇનસ થાય. તો પહેલાં વેચાણ લખવું પડે. તો અહીંયા પહેલાં આપણે વેચાણ લખીએ.
તો અહીંયા વેચાણ, ખરીદી અને વેચાણ, વેચાણની કઈ બાકી હોય? જમા બાકી હોય. આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. વેચાણની જમા બાકી હોય અને અહીંયા ખરીદી, ખરીદીની કઈ બાકી હોય? ખરીદીની ઉધાર બાકી હોય. તો ખરીદીની ઉધાર બાકી હોય તો 80,000. ત્યાર પછી જાહેરાત ખર્ચ, વેચાણ, વેચાણ પરત, જાવક માલગાળા ભાડો, વેચાણ, માલ પરત. હવે જો મિત્રો અહીંયા માલ પરત જે છે એને વેચાણ પરત કહેવાય. વેચાણની જમા બાકી તો વેચાણ પરતની ઉધાર બાકી આવશે, માઇનસ વેચાણ પરત. કેટલા છે? 16,000 છે વેચાણ પરત. હવે વેચાણ પરત નોંધવાના રહી ગયા છે તો આપણે વેચાણ પરતમાં પ્લસ કરવું પડશે. પ્લસ નહીં નોંધેલ, પ્લસ નહીં નોંધેલ 2,000, એટલે ટોટલ કેટલા માઇનસ થશે? જો વેચાણ પરત અગાઉના 16 છે પ્લસ 2,000 આવ્યા એટલે 18,000 થશે. તો 18,000 બાદ કરીએ તો 1,20,000 માંથી 18,000 બાદ કરો તો 1,02,000, 1,02,000 આવે. બરાબર. વેચાણ પરત. હવે જો નહીં નોંધેલ વેચાણ પરતની નોંધ જે છે એ મિત્રો આપણે કોઈ બીજી જગ્યાએ થાય, ક્યાં થાય એ યાદ કરો તો એ અસર આવે દેવાદારને આવશે. શેને આવશે? દેવાદારને. એટલે આ ત્રીજા મુદ્દા પહેલાં દેવાદારને આ અસર આપવી પડે. દેવાદાર, દેવાદાર એટલે ગ્રાહક. ચાલો, ગ્રાહક, વેપારી ને ગ્રાહક. દેવાદાર એટલે ગ્રાહક. ગ્રાહકની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. એટલે કે 25,000. 25,000 દેવાદાર છે, એમાંથી માઇનસ વેચાણ પરત નોંધવાનું બાકી હતું તે બાકી 2,000, તો માઇનસ થશે એટલે 23,000 આવશે. ચાલો, હવે ગાલખાતનો મુદ્દો લેવાય. 10,000ના જે દેવાદારો હતા એમાંથી 50% રકમ મળી શકે છે તો માઇનસ ઘાલખાત. કઈ ઘાલખાત? હવાલાની. ચાલો, 10,000ના દેવાદારો હતા, એ દેવાદારો 10,000માંથી 50% રકમ મળી શકે છે તો 50% ઘાલખાત થઈ કહેવાય. તો 5,000 બાદ કરો તો 18,000 રૂપિયા આવે. હવે 18,000 રૂપિયા આવે મિત્રો, પણ ઘાલખાત અનામત જે છે એ ચોખ્ખા દેવાદાર ઉપર ગણાય. કયા દેવાદાર ઉપર? ચોખ્ખા દેવાદાર. તો 13,000 જે છે, 13,000માંથી 10,000 દેવાદારનો વહીવટ પતી ગયો છે. 23,000ના દેવાદારમાંથી, જો પહેલાં 25,000 દેવાદારો હતા, એમાંથી 25,000 દેવાદારમાંથી વેચાણ પરત નોંધવાના બાકી હતા એવા 2,000 દેવાદારો માઇનસ કર્યા એટલે 23,000 આવ્યા. બરાબર છે. હવે 23,000માંથી 5,000 બાદ કર્યા, પણ આ મૂળ 10,000નો વહીવટ હતો. 10,000ના 50% રકમ ઘાલખાત ગઈ છે. તો વહીવટ કેટલાનો હતો? 10,000નો. તો 23માંથી 10,000 જાય તો કેટલા વધે? 13,000. તો અહીંયા ભલે 18,000 આવે પણ તમારે 13,000ના 5% ઘાલખાત અનામત કરવી પડે. માઇનસ ઘાલખાત અનામત કેટલા? 13,000ના 5% એટલે 650 રૂપિયા. એટલે 18,000ના 5% નહીં કરવાના. 18,000ના 5% કરશો તો જવાબ નહીં આવે. 4.5 જવાબ જે છે એ બીજો આવશે. 18,000ના 5% કરશો 900 જવાબ આવશે, પણ એ ખોટો છે. કારણ કે તમારા 10,000નો વહીવટ પતી ગયો છે. 23,000માંથી 13,000 બાકી વધે તો 13,000ના 5% કરવા. કેટલાના કરવાના? 13,000ના 5%. તો 650 થાય. એટલે 18,000 માઇનસ 650 એટલે 17,350. 17,350 રૂપિયા જે છે એ છે. હવે આ ઘાલખાત અને ઘાલખાત અનામત જે છે મિત્રો એ નફા નુકસાન ખાતાની અંદર આવશે. હવે ઘાલખાત જૂની એવી કોઈ છે એ જોઈ લેવાની આપણે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ ઘાલખાત. તો જૂની એવી ઘાલખાત એવું કશું હશે તો આપણે એ ધ્યાનમાં લેવાની રહેશે. પણ જૂની ઘાલખાત તો એવું કશું દેખાતું નથી. એટલે ઘાલખાત હવાલાની, જો ફોર્મેટ શું છે? ઘાલખાત કાચા સર્વેની પ્લસ ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત
હવાલાની એક લીટી મૂકી અને પછી ઘાલખાદ અનામત કાચા સરવૈયા. પણ અહીંયા બીજી કોઈ વસ્તુ નથી, આ બે જ છે, તો આ બેનો જ આપણે સરવાળો કરીશું. એટલે ઘાલખાદ 5000 અને 650, 5000 અને 650 એટલે 5650 રૂપિયા. બરાબર છે મિત્રો, એને બહાર લખાય 5650. એટલે હવાલા જે છે એ પૂરેપૂરા આપણા પતી ગયા, ગ્રાહકોવાળો મુદ્દો પતી ગયો. હવે આપણે જે છે એ કાચા સરવૈયાની અસરો આપવાની છે. તો કાચા સરવૈયાની અસર પહેલી તો મૂડી. તો મૂડીનો કોઈ હવાલો નથી, મૂડીમાં કોઈ વધારો નથી, તો સીધી મૂડીની અસર મૂડી ખાતે દઈએ. મૂડી ખાતા, ચાલો, મન અને મોહન જમા બાકી હોય મૂડીની 2,80,000 અને 2,20,000. ચાલો, 2,80,000 ને 2,20,000 એટલે ટોટલ જે છે એ 5 લાખ થશે. 5 લાખ રૂપિયા ટોટલ થાય. હવે ઉપાડ ક્યાં આવશે? ઉપાડ આવશે ચાલુ ખાતામાં. ચાલુ ખાતાની તો બાકી કોઈ પણ આવી શકે. બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લાવ્યા, કોઈ પણ બાકી આવી શકે. ચાલો, ઉપાડ અહીંયા લખાય. ઉપાડ, ચાલો, ઉપાડ કેટલા છે? 3,045. ચાલો, ખરીદી અને વેચાણ. ખરીદી અને વેચાણની અસર આપણે આપી દીધી. જાહેરાત ખર્ચ એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આવશે. જાહેરાત ખર્ચ 7,000. જાવક માલ ગાળા ભાડો. જાવક માલ ગાળા ભાડો 850. ત્યાર પછી યંત્ર આવી ગયું, યંત્રનું મકાન આવી ગયું. ઓફિસ પગાર 15,000. ગ્રાહકો અને વેપારી. ગ્રાહકો તો લખી નાખ્યા, વેપારી અહીંયા લખી. વેપારી જે છે એ મૂડી દેવા બાજુ પર આવે. વેપારીઓ 25,000. માલ પરત. ચાલો, માલ પરત આપણે વેચાણ પરતની નોંધ આપી દીધી. હવે ખરીદ પરત એટલે માલ પરત અથવા તો ખરીદી પરત કેટલા છે? 14,000. બીજી કોઈ અસર અહીંયા નથી. તો 14,000 આપણે માઇનસ કરીએ તો 66,000 રૂપિયા આવશે. ચાલો, માલ પરત આવી ગઈ. તોલાઈ વેપાર ખાતાની અંદર આવે 450 રૂપિયા. મનની લોન. હવે મન જે ભાગીદાર છે, મનની લોન. ચાલો, મનની લોન કેટલી છે? 10,000. હવે જો મિત્રો, મનની લોન છે એની ઉપર વ્યાજનું નથી આપ્યું, તો 6% લેખે વ્યાજની ગણતરી કરવી પડે. આપણે છેલ્લે એની ગણતરી કરી, યાદ રાખજો. આવક માલ ગાળા ભાડો એટલે વેપારની અંદર માલ સ્ટોક નીચે આપેલો છે. શરૂનો સ્ટોક ખરીદી પહેલાં લખાય, પણ આપણે લખી નાખી છે ખરીદી, તો કશો વાંધો નહીં, નીચે લખી નાખવાનું. આવક માલ ગાળા ભાડું 1,300. વેપાર ખર્ચ માલ સ્ટોક પછી વેપાર ખર્ચ 1,300 રૂપિયા. બરાબર. ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી. તો મજૂરી અહીંયા આવે ઉધાર બાજુ પર. મજૂરીની કઈ બાકી હોય? ઉધાર. અને ચૂકવવાની બાકીની જમા એટલે મૂડી દેવા બાજુ પર. ચૂકવવાની બાકી મજૂરી. ચાલો, ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે? 2600. અગાઉથી ચૂકવેલ કમિશન. તો અહીંયા આવશે અગાઉથી ચૂકવેલ કમિશન. ચાલો, અગાઉથી ચૂકવેલ કમિશન 350 રૂપિયા. બેંક ખાતું અને રોકડ શિલ્લક. તો રોકડ શિલ્લક અહીંયા રોકડ શિલ્લકની ઉધાર બાકી હોય તો બેંક ખાતું તો લખી નાખે. રોકડ શિલ્લક અહીં લખી નાખે 20,700. લોન પર વ્યાજ. હવે આ લોન પર વ્યાજ કયું હશે?
આ લોન પર વ્યાજ મનની લોનનું હશે, તો લોન પર વ્યાજ કેટલું છે એ આપણે ચૂકવવાનું છે. એટલે હવે જો મનની લોન કેટલી છે, મનની લોન છે 10,000. હવે મનની લોન પર વ્યાજ કેટલું આવે, 600 આવે, 600 રૂપિયા લોન પર વ્યાજ આવે, બરાબર છે. 400 રૂપિયા ઓલરેડી ચૂકવી દીધું છે, તો ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું થશે, 200 રૂપિયા થશે, બરાબર છે. તો અહીંયા આવશે ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ, ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ મન 200 રૂપિયા. હવે 8% સરકારી જામીનગીરીમાં રોકાણ. હવે જો રોકાણો છે એટલે ઉધાર બાકી, એટલે અહીંયા આવશે 8% સરકારી જામીનગીરી રોકાણ. ચાલો, રોકાણ કેટલાના છે, 30,000. 30,000ના રોકાણ આપેલા. રોકાણ પર વ્યાજ ઘણું પડે, આપણે ગુપ્ત હવાલો કેવો અહીંયા 8% આપેલું છે, એટલે રોકાણ પર વ્યાજ. ચાલો, 30,000ના 8% કરો એટલે 2400 આવે. તો આ મળવાનું બાકી કહેવાય, મળવાનું બાકી. અને મળવાનું બાકી રોકાણ પર વ્યાજ ક્યાં આવે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. મળવાનું બાકી રોકાણ પર વ્યાજ, બરાબર છે, 2400. ચાલો, હવે ચાલુ ખાતા. ચાલુ ખાતાની અંદર, ચાલુ ખાતામાં મન અને મોહન. તો મનનું જે છે ઉધાર બાકી છે એટલે 8,000, અને મોહનનું જે છે એ જમા બાકી છે એટલે 12,000, બરાબર. બધી અસરો આપણી અપાઈ ગઈ છે. હવે આપણે જે છે એ અસરો કોઈ બાકી નથી. તો સૌપ્રથમ વેપાર ખાતું જે છે એ બંધ કરીએ. વેપાર ખાતાની અંદર 2,10,000 અને 80,000 એટલે 1,82,000. 1,82,000. તો અહીંયા રકમ ખૂટશે, તો 66,450, 42, 13,750 માઇનસ 71,500 રકમ ખૂટે. એને કહેવાય કાચો નફો, બરાબર. ક્યાં લઈ જવાનો, નફા નુકસાન ખાતે. ચાલો, કાચો નફો નફા નુકસાન ખાતે. મિત્રો, અહીંયા 71,500 આપણને કાચો નફો મળ્યો. કાચો નફો ક્યાં જાય, નફા નુકસાન ખાતે 71,500, અને આ 2400 રૂપિયા અગાઉના છે. હવે મિત્રો અહીંયા જે છે એ સરવાળો આનો થાય છે 73,900. હવે આ બાજુનો સરવાળો આપણે કરી જોઈએ કેટલો થાય છે, 44,356,50, 7,850, 1,500, 15,000, 1,300 અને 600. એટલે આનો સરવાળો થાય છે 74,700 સરવાળો થાય છે મિત્રો. કેટલો થાય છે, 74,700. તો સરવાળો બંને બાજુ જે મોટો હોય એ લખાય 74,700. તો અહીંયા રકમ ખૂટે 74,700 માઇનસ 71,500 માઇનસ 2400. એટલે સરવાળો જે છે એ ખૂટે 800 રૂપિયા. કેટલા ખૂટે, 800. તો એ 800 ને કહેવાય ચોખ્ખી ખોટ. અને ક્યાં લઈ જવામાં આવે, નફા નુકસાન ફાળવણી ખાતે. ચોખ્ખી ખોટ આવે એને લઈ જવામાં આવે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે. મિત્રો, જો આ બાજુનો ઉધાર બાજુનો સરવાળો વધારે હતો એટલે આપણે ઉધાર બાજુ સરવાળો લખ્યો, અને જમા બાજુ ઓછો સરવાળો થતો હતો એટલે રકમ ખૂટી. હવે 800 રૂપિયાને લઈ જાય છે નફા નુકસાન ફાળવણી. નફા નુકસાન ફાળવણીની અંદર કોઈ વિગત આવી નથી. ખોટ છે એટલે ઉધાર બાજુ પર આવશે
ચોખ્ખી ખોટ જે છે 800 રૂપિયા, સરવાળો એનો 800 જ થશે. આ બાજુ પણ સરવાળો 800. હવે જે છે એ 800 રૂપિયા જે છે એ રકમ ખૂટશે અને એને કહેવાશે વહેંચણી પાત્ર ખોટ. મન અને મોહન સરખા ભાગે છે તો કેટલા આવશે? 400 અને 400. વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ ક્યાં જશે? ચાલુ ખાતામાં. આ રકમ અહીંયા ખૂટી, ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર વહેંચણી પાત્ર ખોટ કેટલા છે? 400 અને 400. હવે મિત્રો આપણે ચાલુ ખાતું જે છે એ ચાલુ ખાતાનો સરવાળો કરવો પડે મિત્રો, બરાબર છે. તો આમાં બંને બાજુમાં કોઈ એક બાજુનો સરવાળો વધુ હોય. અહીંયા 3000, 8000, 3000 ને 400 એટલે 11400 સરવાળો અહીં દેખાય જ છે, વધુ થાય 11400. તો અહીંયા પણ ખૂટે 11000 ને 400. તો અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા. આમાં ચાલુ ખાતાની નક્કી ના હોય કઈ બાકી આવે. ત્યાર પછી મોહન 4500, અહીંયા છે 400 અને 12000. તો આ બાજુનો સરવાળો વધારે છે 12000. તો અહીંયા પણ 12000. 12000માંથી 4500 અને 400 બાદ કરો એટલે 7100 આવે. એને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે એટલે મૂડી ખાતાની બધી અસર ચાલુ ખાતે આવે મિત્રો, બરાબર છે. હવે ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે ને જમા બાકી પણ હોઈ શકે. ઉધાર બાજુ રકમ ખૂટે એને મૂડી દેવા બાજુ પર લઈ જવાનું. ચાલુ ખાતા કોની રકમ ખૂટી છે? મોહન. તો મોહનની રકમ ખૂટી છે. કેટલી છે? 7100. અને અહીંયા રકમ ખૂટી છે ચાલુ ખાતા. કોની રકમ ખૂટી છે? મન. તો 11400. ચાલો, ચાલુ ખાતા મોહનની રકમ ખૂટી છે અને ચાલુ ખાતા મનની રકમ ખોટી છે. 7100 અને અહીંયા 11400. બરાબર. હવે જે છે એ પાકા સરવૈયાની અંદર બંને બાજુનો સરખો સરવાળો જે છે એ આપણે થવો જોઈએ. ગણતરી કરીએ તો ચાલો 5 લાખ પ્લસ 7100 પ્લસ 10000 પ્લસ 25000 3300 2600 અને 200. સરવાળો જે છે મિત્રો એ આપણે બંને બાજુનો જે છે એ સરખો થવો જોઈએ. 5000 7100 10000 3300 અને વેપારીઓ જે છે મિત્રો એ 35000 છે, 25000 નથી. 35000 3300 2600 અને 200. તો આનો સરવાળો જે છે એ થાય છે 5,58,200. આ બાજુનો પણ સરવાળો એટલો થઈ જવો જોઈએ એટલે આપણો જે છે એ જવાબ સાચો ગણાય. 1,71,000 2,25,000 70 350 80 350 20,700 30,000 2400 11,400 એટલે 5,58,200. 5,58,200. બંને બાજુનો જે છે એ સરવાળો સરખો થઈ જાય એટલે આપણો દાખલો જે સાચો કહેવાય. સૌપ્રથમ આપણે મિત્રો વેપાર ખાતું ક્લોઝ કર્યું, પછી નફા નુકસાન ખાતું ક્લોઝ કર્યું. આમાં વેપાર ખાતામાં નફો આવ્યો, કાચો નફો. નફા નુકસાન ખાતામાં કાચી ખોટ આવી. અને ત્યાર પછી નફા ચાલુ ખાતામાં કોઈ પણ બાકી આવી શકે, ઉધાર બાકી અથવા જમા બાકી. અને પાકું સરવૈયું જે છે મિત્રો એ પાકા સરવૈયાના બંને બાજુનો સરવાળો જે છે એ સરખો થવો જોઈએ એટલે આપણો જવાબ જે છે મિત્રો એ સાચો કહેવાય. મિત્રો
આ રીતે વાર્ષિક હિસાબ જે છે તમે ગણી શકો. 2 પેજમાં સામસામે અને ત્રીજા પેજમાં પાકું સરવૈયું બનાવવું. અહીં જરાક વિગતો ઓછી હતી એટલા માટે આ 2 પેજમાં બનાવ્યું છે. તમે આ રીતે નહીં કરતા, થોડુંક છૂટું છૂટું લખજો એટલે તપાસનારને સરળ રહે. મને તો ખ્યાલ હોય કે કયા ખાતામાં કેટલી રકમો આવશે અને અગાઉ પેજ ફેરવવા ના પડે એટલા માટે સમજણ તમે સરળતાથી સમજી શકો, વિડીયો સરળતાથી જોઈ શકો એટલા માટે કર્યું છે. જ્યારે મેન્યુઅલી પેપર ચેક થતા હોય ત્યારે જે છે એ થોડુંક છૂટું લખવું. એક પેજમાં વેપાર, નફા નુકસાન, બીજાની અંદર નફા નુકસાનની થોડી જગ્યા મૂકવી, પછી નફા નુકસાન ફાળવણી, ચાલુ અથવા મૂડી ખાતા, અને બીજા પેજની અંદર જે છે એ વેપાર ખાતું બનાવું તો સરળતાથી બધું આવી જતું હોય છે મિત્રો. બરાબર છે મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો બેલ આઇકોન દબી દેજો જેથી કરીને તમને અમારા નવા આવનાર એકાઉન્ટ સ્ટેટ ઇકોબી એના વિડીયો સરળતાથી જોવા મળી શકે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલાઓ સાથે. અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ્સ કરજો, લાઈક કરી દેજો, ખાસ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમારા મિત્ર મંડળમાં વિડીયોને બને એટલો શેર કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો આ રીતે એકાઉન્ટ સારી રીતે શીખી શકે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.